આપણે મત્સ્ય પુરાણના 25મા દિવસની કથાને આગળ વધારીએ. આ પ્રમાણે કરવા અસમર્થ હોય તે લોટની શેષ સહિત પૃથ્વીની પ્રતિમા બનાવીને સ્વર્ણ નિર્મિત સૂર્યની સાથે દાન કરી શકે છે. માણસે આમાં કંજૂસી કરવી ન જોઈએ. નારદજી, જ્યાં સુધી આ મૃત્યુલોક, મહેન્દ્ર વગેરે દેવતાઓ, હિમાલય વગેરે પર્વતો અને સાતે સમુદ્ર સહિત પૃથ્વીનું અસ્તિત્વ છે, ત્યાં સુધી સ્વર્ગલોકમાં બધા ગંધર્વો તે વ્રતની સારી રીતે પૂજા કરે છે. પુણ્ય ક્ષીણ થતાં તે સૃષ્ટિની આદિમાં ઉત્તમ કુળ અને શીલ સંપન્ન પૃથ્વીનો રાજા થાય છે. તે સુંદર રૂપ અને સુંદરી પત્નીથી યુક્ત થાય છે અને તેના ભાઈબંધુ અને પુત્ર પૌત્રો તેમના ચરણોની વંદના કરે છે. આ પ્રમાણે જે મનુષ્ય સૂર્ય સંક્રાંતિની આ પુણ્યમય સંપૂર્ણ વિધિને ભક્તિ સાથે વાંચી યા શ્રવણ કરે છે અને બીજાને કરવાની પ્રેરણા આપે છે, તે પણ ઇન્દ્રલોકમાં દેવતાઓ દ્વારા પૂજિત થાય છે. ત્યાર પછી આવે છે 99મો અધ્યાય, વિભૂતિ દ્વાદશી વ્રતની વિધિ અને તેનું મહાત્મ્ય. નંદિકેશ્વરે કહ્યું કે નારદજી, સાંભળો. હવે હું ભગવાન વિષ્ણુના વિભૂતિ દ્વાદશી નામક સર્વોત્તમ વ્રતનું વર્ણન કરી રહ્યો છું, જે સંપૂર્ણ દેવતાઓ દ્વારા વંદનીય છે. વ્રત એ કાર્તિક, ચૈત્ર, વૈશાખ, માર્ગશીર્ષ, ફાલ્ગુન, અષાઢ માસની શુક્લ પક્ષની 10મી તિથિએ સ્વલ્પાહાર કરીને સાયંકાળની સંધ્યોપાસનાથી નિવૃત્ત થઈને આ પ્રમાણે નિયમ ગ્રહણ કરવો. પ્રભુ, હું એકાદશીએ નિરાહાર રહીને ભગવાન જનાર્દનની સારી રીતે અર્ચના કરીશ અને દ્વાદશીના દિવસે બ્રાહ્મણની સાથે બેસીને ભોજન કરીશ. કેશવ, મારો આ નિયમ નિર્વિઘ્નતાપૂર્વક નભી જાય અને ફળપ્રદ થાય પછી રાત્રે ઓમ નમો નારાયણ મંત્રના જપ કરતા રહીને શયન કરવું. પ્રાતઃકાળે સ્નાન, જપ વગેરે કરીને શ્વેત પુષ્પની માળા અને ચંદન વગેરેથી ભગવાન પુંડરીકાક્ષનું પૂજન કરવું. પૂજનના મંત્ર આ પ્રમાણે છે: વિભૂતયે નમઃ, શ્રી બંને ચરણોની, અશોકાય નમઃથી, જાનુઓની, શિવાય નમઃથી, ઉરુઓની, વિશ્વમૂર્તે નમઃથી, કમરની, કંદર્પાય નમઃથી, જનેન્દ્રિયની, આદિત્યાય નમઃથી, હાથોની, દામોદરાય નમઃથી, ઉરની, વાસુદેવાય નમઃથી, બંને સ્તનોની, માધવાય નમઃથી, વિષ્ણુના વક્ષસ્થળની, ઉત્કંઠીને નમઃથી, કંઠની, શ્રીધરાય નમઃથી, મુખની, કેશવાય નમઃથી, કેશોની, સાંગધરાય નમઃથી, પીઠની, વરદાય નમઃથી, બંને કાનોની અને સર્વાત્મને નમઃથી મસ્તકની પૂજા કરવી જોઈએ. નારદજી પછી શંખચક્રા સિદ્ધા જલ પાણીએ નમઃ કહી પોતાનું નામ બોલીને ચરણોમાં પ્રણામ કરવા પછી વ્રતીએ મૂર્તિના અગ્રભાગમાં એક જળ ભરીને કળશની સ્થાપના કરી. તેની ઉપર તલયુક્ત ગોળથી ભરેલું પાત્ર, જેના પર સફેદ વસ્ત્ર વીંટાળેલું હોય, મૂકી દેવું. તેના ઉપર પોતાની શક્તિ પ્રમાણે સોનાના કમળ સહિત મત્સ્ય બનાવડાવી મૂકવો અને રાત્રે ઇતિહાસ પુરાણની કથાઓ સાંભળતા રહી જાગરણ કરવું. રાત વ્યતીત થયા પછી સ્વર્ણમય કમળ અને કળશ સાથે તે દેવમૂર્તિ બ્રાહ્મણને દાન કરી દેવા. તે સમયે આ પ્રમાણે પ્રાર્થના કરવી કે દેવ, જે રીતે આપ સદા સંપૂર્ણ વિભૂતિઓથી યુક્ત થતા નથી, તે આ પ્રમાણે અનેક કષ્ટોથી પરિપૂર્ણ સંસારરૂપી કીચડથી મારો ઉદ્ધાર કરો. મુને, આ પ્રમાણે 1 વર્ષ સુધી દરેક માસ ક્રમશઃ ભગવાનના 10 અવતારો તથા દત્તાત્રેય અને વ્યાસની સોનાની પ્રતિમા સોનાના કળશ સાથે દાન કરવી જોઈએ. તે સમયે છળ, કપટ, પાખંડ વગેરેથી દૂર રહેવું જોઈએ. આ પ્રમાણે યથાશક્તિ 12 દ્વાદશી વ્રતોની સમાપ્તિ કરીને વર્ષના અંતમાં ગુરુને લવણ પર્વતની સાથે ગાય સહિત શય્યાદાન કરવું જોઈએ. સાથે સાથે પોતાની શક્તિ અનુસાર અન્ય બ્રાહ્મણોને પણ ભોજન કરાવીને તેમને વસ્ત્ર, ગોદાન, રત્નો અને ધનરાશિ દ્વારા સંતુષ્ટ કરવાનું વિધાન છે. સ્વલ્પ ધનવાળો વ્રતી પોતાની શક્તિ અનુસાર થોડું દાન કરી શકે છે તથા જે વ્રતી બહુ નિર્ધન હોય પરંતુ ભગવાન માધવ પ્રત્યે તેની પ્રગાઢ નિષ્ઠા હોય તેણે 2 વર્ષ પુષ્પાર્ચનની વિધિથી આ વ્રત કરવું જોઈએ. જે મનુષ્ય આ પ્રમાણે વિભૂતિ દ્વાદશી વ્રતનું અનુષ્ઠાન કરે છે તે સ્વયં પાપમુક્ત થઈને પોતાની 100 પેઢીઓ સુધી પિતરોને તારી દે છે. તેને 1 લાખ જન્મો સુધી ન તો શોકના ભાગી થવું પડે છે, ન વ્યાધિ અને દરિદ્રતા આવે છે કે બંધનમાં પડે છે. તે દરેક જન્મમાં ભગવાનનો ભક્ત થાય છે. જ્યાં સુધી 108,000 યુગ પસાર થઈ જતા નથી ત્યાં સુધી તે સ્વર્ગલોકમાં નિવાસ કરે છે અને પછી પુનઃ પૃથ્વી પર રાજા થાય છે. ત્યાર પછી આવે છે 100મો અધ્યાય, વિભૂતિ દ્વાદશીના પ્રસંગમાં રાજા પુષ્પવાહનનું વૃત્તાંત. નંદિકેશ્વર કહે છે કે નારદજી, ઘણા સમય પહેલાં રથાંતર કલ્પમાં પુણ્યવાહન નામક એક રાજા થયો હતો. તે પૃથ્વી પર વિખ્યાત તથા સૂર્ય સમાન તેજસ્વી હતો. તેની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માએ તેને એક સોનાનું કમળ આપ્યું હતું, જે ઈચ્છાનુસાર જ્યાં ક્યાંય આવજા કરી શકતું હતું. તેને પ્રાપ્ત કરીને રાજા પુષ્પવાહન પોતાના નગર અને પ્રજાની સાથે તેના પર આરૂઢ થઈને સ્વેચ્છા અનુસાર દેવલોક 7 દ્વીપમાં વિચરણ કરતો હતો. કલ્પના આદિમાં પુષ્કર નિવાસી તે પુષ્પવાહનનો 7મા દ્વીપ પર અધિકાર હતો. તેથી સંસારમાં તેની પ્રતિષ્ઠા હતી અને આગળ જતાં તે દ્વીપ પુષ્કર દ્વીપ નામે વિખ્યાત થયો, કેમ કે દેવેશ્વર બ્રહ્માએ આને કમલરૂપ વિમાન આપ્યું હતું. તેથી દેવતા અને દાનવો તેને પુષ્પવાહન કહેતા હતા. તપસ્યાના પ્રભાવથી બ્રહ્મા દ્વારા આપેલ કમલરૂપ વિમાન પર આરૂઢ થયા પછી તેના માટે ત્રિલોકમાં કોઈ સ્થાન અગમ્ય ન હતું. મુનિન્દ્ર, તેની પત્નીનું નામ લાવણ્યવતી હતું. તે બહુ સુંદર હતી તથા હજારો સ્ત્રીઓથી ઘેરાયેલી રહેતી હતી. તે
રાજાને તે પ્રમાણે અત્યંત પ્રિય હતી. જેમ શંકરને પાર્વતી પ્રિય છે, તેને 10,000 પુત્રો હતા જે પરમ ધાર્મિક અને ધનુર્ધારીઓમાં અગ્રગણ્ય હતા. પોતાની આ સમસ્ત વિભૂતિઓ પર વારંવાર વિચાર કરીને રાજા પુષ્પવાહન વિસ્મિત થઈ જતા. એકવાર મુનિવર વાલ્મીકી રાજાને ત્યાં આવ્યા. તેમને જોઈને રાજાએ આ પ્રમાણે પ્રશ્ન કર્યો. રાજાએ પૂછ્યું કે મુનિન્દ્ર, કયા કારણે મને આ દેવતાઓ અને મનુષ્યો દ્વારા પૂજનીય નિર્મળ વિભૂતિ તથા પોતાના સૌંદર્યથી સમસ્ત દેવાંગનાઓને પરાજિત કરી દેનારી સુંદર પત્ની પ્રાપ્ત થઈ છે? મારા અલ્પ તપથી સંતુષ્ટ થઈને બ્રહ્માએ મને આવું કમલગૃહ કેમ આપ્યું, જેમાં મંત્રીઓ, હાથી, રથો અને પ્રજા સહિત જો 100 કરોડ રાજા તેમાં બેસી જાય તો પણ દેખાતા નથી? તે વિમાન પણ આકાશગામી તથા ચળકતા તારાઓની વચ્ચે ચંદ્રમાની જેમ દેખાય છે. તેથી આ સંપૂર્ણ ફળની પ્રાપ્તિના માટે અન્ય માતાના ઉદરથી ઉત્પન્ન થઈ, અર્થાત પૂર્વજન્મમાં મેં અથવા મારા પુત્રોએ અથવા મારી પત્નીએ કયું એવું શુભ કાર્ય કર્યું છે? પ્રચેત આ વિશે મને પૂરેપૂરી જાણકારી આપો. ત્યાર પછી મહર્ષિ વાલ્મીકી રાજાને આ આકસ્મિક તથા અદ્ભુત પ્રભાવપૂર્ણ વૃત્તાંતને જન્માંતર સાથે સંબંધિત જાણી આ પ્રમાણે કહેવા લાગ્યા કે રાજન, તમારો પૂર્વજન્મ અત્યંત ભીષણના કુળમાં થયો હતો. એક તો તમે તે કુળમાં પેદા થયા અને રાત દિવસ પાપ કર્મમાં રહેતા હતા. તમારું શરીર પણ કઠોર અને બેડોળ હતું. તમારી ત્વચા દુર્ગંધયુક્ત અને નખ બહુ વધી ગયા હતા. તેમાંથી દુર્ગંધ નીકળતી હતી. તે જન્મમાં ન તો તમારો કોઈ હિતૈષી મિત્ર હતો, ન પુત્ર ને ન ભાઈબંધુ પણ હતા, ન પિતા, ન માતા, ન બહેન પણ હતી. રાજન, માત્ર તમારી આ પત્ની તમારી અભિષ્ટ પરમાનુકૂળ સાથે હતી. એકવાર ભારે અનાવૃષ્ટિ થઈ, અર્થાત અકાળ પડ્યો. તે સમયે ભૂખથી પીડિત થઈને તમે આહારની શોધમાં નીકળ્યા, પરંતુ તમને કોઈ જંગલી કંદમૂળ કે ફળ વગેરે કંઈ પ્રાપ્ત ન થયું. દરમિયાન તમે એક સરોવર જોયું જે કમળોથી શોભાયમાન હતું. તેમાં મોટા મોટા કમળ ખીલેલા હતા. ત્યારે તમે તેમાં પ્રવિષ્ટ થઈને ઘણા કમળના ફૂલ લઈને વૈદિષ્ટ નામક નગરમાં ચાલ્યા ગયા. ત્યાં તમે તે કમળના ફૂલોને વેચીને પૈસા પ્રાપ્ત કરવા પૂરા નગરમાં ચક્કર લગાવ્યા. પૂરો દિવસ પસાર થઈ ગયો તો પણ કમળને ખરીદનાર કોઈ ન મળ્યું. તે સમયે તમે ભૂખ અને થાકથી બહુ વ્યથિત થઈને પત્ની સાથે એક મહેલના આંગણામાં બેસી ગયા. ત્યાં રાત્રિમાં તમને મહાન મંગળ શબ્દ સંભળાયો. તે સાંભળીને તમે પત્ની સહિત તે સ્થાન પર ગયા જ્યાંથી તે મંગળ શબ્દ થઈ રહ્યો હતો. ત્યાં મંડપના મધ્યભાગમાં ભગવાન વિષ્ણુની પૂજા થઈ રહી હતી. તમે તે જોયું. ત્યાં અનંગવતી વેશ્યા માઘ માસની વિભૂતિ દ્વાદશી વ્રતની સમાપ્તિ કરી પોતાના ગુરુને ભગવાન ઋષિકેશનો વિધિવત શૃંગાર કરીને સોનાનું કલ્પવૃક્ષ શ્રેષ્ઠ લવણાચલ અને સમસ્ત ઉપકરણો સાથે શૈયાનું દાન કરી રહી હતી. આ પ્રમાણે પૂજા કરી રહેલી અનંગવતીને જોઈને તમે બંનેએ મનમાં આ વિચાર કર્યો કે આ કમળના ફૂલોને વેચ્યા વિના ભગવાન વિષ્ણુનો શૃંગાર કરી દઈએ. નરેશ્વર, તે સમયે તમે બંને પતિ પત્નીના મનમાં એવી ભક્તિ ઉત્પન્ન થઈ અને તે જ અર્ચના પ્રસંગમાં તમારા તે પુષ્પોથી ભગવાન કેશવ અને લવણાચલની અર્ચના સંપન્ન થઈ તથા શેષ પુષ્પોથી તમારા બંને દ્વારા શૈયાને પણ બધી બાજુથી સુસજ્જ કરવામાં આવી. તમારી આ ક્રિયાથી અનંગવતી બહુ પ્રસન્ન થઈ. તે સમયે તેણે તમને બંનેને આના બદલામાં 300 અશ્વફીઓ આપવાનો આદેશ આપ્યો, પરંતુ તમે બંનેએ બહુ દ્રઢતાથી તે ધનરાશિનો અસ્વીકાર કરી દીધો. રાજન, આ અંગવતીએ તમને ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, ચોષ્ય 4 પ્રકારનું ભોજન લાવીને આપ્યું અને કહ્યું કે આ જમી લો, પરંતુ તમે બંનેએ તેનો પણ ત્યાગ કરી લીધો અને કહ્યું કે વરાનને અમે કાલે ભોજન કરી લેશું. દ્રઢવતે, અમે બંને જન્મથી જ પાપપરાયણ અને કુકર્મ કરનારા છીએ, પરંતુ આ સમયે તમારા ઉપવાસના પ્રસંગથી અમને પણ વિશેષ આનંદ થઈ રહ્યો છે. તે જ પ્રસંગમાં તમને બંનેને ધર્મનો લેશાંશ પ્રાપ્ત થયો હતો અને તે જ પ્રસંગમાં તમે બંને રાતભર જાગરણ પણ કર્યું. સવારે અંગવતીએ ભક્તિપૂર્વક પોતાના ગુરુને લવણાચલ સહિત શૈયા અને અનેક ગામ આપ્યા. તે જ પ્રમાણે તેણે અન્ય 12 બ્રાહ્મણોને પણ સુવર્ણ વસ્ત્ર, અલંકાર વગેરે સહિત 12 ગાયો આપી. ત્યાર પછી સુહદ, મિત્ર, દીન, અંધ અને ગરીબોની સાથે તમે લુબ્ધક દંપતીને ભોજન કરાવ્યું અને વિશેષ આદર સત્કાર સાથે તેમને વિદાય કર્યા. રાજેન્દ્ર, તે સપત્નીક લુબ્ધક તમે જ હતા જે આ સમયે રાજરાજેશ્વર રૂપે ઉત્પન્ન થયા છો. તે કમળોથી ભગવાન કેશવનું પૂજન થવાથી તમારા સંપૂર્ણ પાપ નષ્ટ થઈ ગયા. ત્યાં દ્રઢ ત્યાગ, તપ તથા નિર્લોપતાના કારણે તમને આ કમળ મંદિરની પણ પ્રાપ્તિ થઈ છે. રાજન, તમારી તે સાત્વિક ભાવનાના મહાત્મ્યથી તમારા થોડા જ તપથી બ્રહ્મરૂપી ભગવાન જનાર્દન તથા લોકેશ્વર બ્રહ્મા પણ સંતુષ્ટ છે. આથી જ તમારું પુષ્કર મંદિર સ્વેચ્છા પ્રમાણે જ્યાં ક્યાંય પણ જવાની શક્તિ ધરાવે છે. અને અનંગવતી વેશ્યા પણ આ સમયે કામદેવની પત્ની રતિના શોકરૂપે ઉત્પન્ન થઈ છે. તેનું નામ પ્રીતિ છે અને સમસ્ત લોકોમાં સૌને આનંદ પ્રદાન કરીને સંપૂર્ણ દેવતાઓ દ્વારા સત્કૃત છે. તેથી રાજેશ્વર, તમે તે પુષ્કર ગ્રહને પૃથ્વી પર છોડી દો અને ગંગા તટનો આશ્રય લઈને વિભૂતિ દ્વાદશ વ્રતનું અનુષ્ઠાન કરો. તેનાથી તમને અવશ્ય મોક્ષ પ્રાપ્તિ થઈ જશે. નંદિકેશ્વરે કહ્યું કે બ્રહ્મ નામ કહીને પ્રચેતા મુનિ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે રાજા પુષ્પવાહને મુનિના કહેવા અનુસાર સર્વ કાર્ય સંપન્ન કર્યું. બ્રહ્મણ, આ વિભૂત દ્વાદશી વ્રતનું અનુષ્ઠાન કરતા અખંડ વ્રતનું પાલન કરવું જરૂરી છે.
જે રીતે પણ થઈ શકે 12 દ્વાદશીઓનું વ્રત કમળ પુષ્પો દ્વારા કરવું જોઈએ. પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણોને દક્ષિણા આપવાનું પણ વિધાન છે. આમાં કૃપણતા કરવી નહીં, કેમ કે ભક્તિથી જ ભગવાન પ્રસન્ન થાય છે. જે મનુષ્ય પાપનાશક આ વ્રતને વાંચે યા સાંભળે છે, આ વ્રત કરવાની પ્રેરણા આપે છે, તે પણ 100 કરોડ વર્ષો સુધી દેવલોકમાં નિવાસ કરે છે. ત્યાર પછી આવે છે 101મો અધ્યાય, 60 વ્રતોનું વિધાન અને મહાત્મ્ય. નંદિકેશ્વરે કહ્યું કે નારદજી, હવે હું તે 60 સર્વોત્તમ વ્રતોનું વર્ણન કરી રહ્યો છું, જે સ્વયં ભગવાન શંકર દ્વારા કથિત દિવ્ય અને મહાપાતકોના વિનાશક છે. જે મનુષ્ય 1 વર્ષ સુધી રાત્રે એકવાર ભોજન કરીને સોનાનું ચક્ર અને ત્રિશૂળ તથા 2 વસ્ત્ર ગાય સાથે બ્રાહ્મણને દાન કરે છે, તે શિવ સ્વરૂપ થઈને શિવલોકમાં અમારી સાથે આનંદ કરે છે, તે મહાપાતકોનો વિનાશ કરનાર દેવવ્રત છે. જે મનુષ્ય 1 વર્ષ સુધી દિવસમાં એકવાર ભોજન કરીને સોનાના વૃષ સહિત તલમય ધેનુનું દાન કરે છે, તે શિવલોકને પ્રાપ્ત થાય છે, તે પાપ અને શોકનો ક્ષય કરનારું રુદ્રવ્રત છે. જે મનુષ્ય 1 દિવસના અંતરથી રાત્રે એકવાર ભોજન કરીને વર્ષની સમાપ્તિ સમયે ખાંડથી ભરેલા પાત્ર સહિત સોનાના નીલકમળને વૃષભ સાથે દાન કરે છે, તે વિષ્ણુલોકને પ્રાપ્ત થાય છે. આ નીલવ્રત કહેવાય છે. જે મનુષ્ય અષાઢ માસથી 4 માસ શરીરમાં તેલ લગાવતો નથી અને ભોજન સામગ્રી દાન કરે છે, તે શ્રીહરિના લોકમાં જાય છે. આ લોકમાં એ મનુષ્યોમાં પ્રત્યેક વ્યક્તિને પ્રિય લાગનારું પ્રીતિવ્રત નામે કહેવાય છે. જે મનુષ્ય ચૈત્ર માસમાં દહીં, દૂધ, ઘી અને ખાંડનો ત્યાગ કરી દે છે અને ગૌરી મારા પર પ્રસન્ન થાવ આ ભાવનાથી બ્રાહ્મણ દંપતીની સારી રીતે પૂજા કરીને રસપૂર્ણ પાત્રો સાથે મહીન વસ્ત્રોનું દાન કરે છે, તે ગૌરીલોકમાં જાય છે. આ વ્રત ગૌરી વ્રત છે. જે મનુષ્ય પુષ્ય નક્ષત્રથી યુક્ત ત્રયોદશી તિથિએ રાત્રે એકવાર ભોજન કરીને બીજા દિવસે 10 આંગળ લાંબુ સોનાનું અશોક વૃક્ષ બનાવડાવીને તે વસ્ત્ર અને શેરડીની સાથે પ્રદ્યુમ્ન મારા પર પ્રસન્ન થાવ આ ભાવનાથી બ્રાહ્મણને દાન કરે છે, તે 1 કલ્પ સુધી વિષ્ણુલોકમાં નિવાસ કરીને પુનઃ શોકરહિત થઈ જાય છે. સદા શોકનો વિનાશ કરનારું આ કામવ્રત છે. જે મનુષ્ય અષાઢ માસની પૂર્ણિમાથી કાર્તિક માસ સુધી નખ અને વાળ કપાવતો નથી અને રીંગણ ખાતો નથી, ફરી કાર્તિકની પૂર્ણિમાએ મધ અને ઘીથી ભરેલા ઘડાની સાથે સુવર્ણ નિર્મિત રીંગણનું બ્રાહ્મણને દાન કરે છે, તે રુદ્રલોકને પ્રાપ્ત થાય છે. આને શિવવ્રત કહે છે. જે મનુષ્ય હેમંત અને શિશિર ઋતુઓમાં ફૂલોનો ઉપયોગ કરતો નથી અને ફાલ્ગુન માસની પૂર્ણિમા તિથિએ પોતાની શક્તિ મુજબ સોનાના 3 ફૂલ બનાવડાવીને સાયંકાળે ભગવાન શિવ અને કેશવ પ્રસન્ન થાવ આ ભાવનાથી દાન કરે છે, તે પરમપદને પ્રાપ્ત થાય છે. આ સૌમ્ય વ્રત કહેવાય છે. જે મનુષ્ય ફાલ્ગુન માસની શુક્લ પક્ષની તૃતીયા નામક મીઠું ખાવાનું છોડી દે છે તથા વર્ષના અંતિમ દિવસે ભવાની મારા પર પ્રસન્ન થાવ આ ભાવનાથી દ્વિજ દંપતીની સારી રીતે પૂજા કરીને ગૃહસ્થના ઉપકરણો સાથે ગૃહ અને શય્યાદાન કરે છે, તે 1 કલ્પ સુધી ગૌરીલોકમાં નિવાસ કરે છે. આને સૌભાગ્ય વ્રત કહેવામાં આવે છે. જે મનુષ્ય સંધ્યાકાળના સમયે મૌન રહેવાનો નિયમ લઈને વર્ષની સમાપ્તિમાં ઘીથી ભરેલો ઘડો, 2 વસ્ત્ર, તલ અને ઘંટ બ્રાહ્મણને દાન કરે છે, તે પુનરાગમન રહિત સારસ્વત પદને પ્રાપ્ત થાય છે. સૌંદર્ય અને વિદ્યા પ્રદાન કરનારું આ સારસ્વત નામક વ્રત છે. જે મનુષ્ય પંચમી તિથિએ નિરાહાર રહીને લક્ષ્મીજીની પૂજા કરે છે અને વર્ષની સમાપ્તિના દિવસે ગાયોની સાથે સોનાના કમળનું દાન કરે છે, તે વિષ્ણુલોકમાં જાય છે અને દરેક જન્મમાં લક્ષ્મીથી સંપન્ન રહે છે. આ સંપદ વ્રત છે, જે દુઃખ શોકનું વિનાશક છે. જે મનુષ્ય 1 વર્ષ સુધી ભગવાન કેશવ અને શિવની મૂર્તિની સામેની ભૂમિને લીપીને ત્યાં જળપૂર્ણ ઘટ સાથે ગાયનું દાન કરે છે, તે 10,000 વર્ષો સુધી રાજા થાય છે અને મૃત્યુ પછી શિવલોકમાં જાય છે. આ આયુવ્રત છે, જે સર્વ મનોરથ સિદ્ધ કરનારું છે. જે મનુષ્ય 1 વર્ષ સુધી મત્સરહિત થઈને દિવસમાં એકવાર ભોજન કરીને મૌન ધારણપૂર્વક એક સ્થાન પર પીપળ, સૂર્ય અને ગંગાને પ્રણામ કરે છે તથા વ્રતની સમાપ્તિમાં બ્રાહ્મણ દંપતીને 3 ગાયો સાથે સુવર્ણના વૃક્ષનું દાન કરે છે, તેને અશ્વમેઘ યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય છે. આ કીર્તિવ્રત છે, જે વૈભવ અને કીર્તિરૂપી ફળ આપે છે. જે મનુષ્ય 1 વર્ષ સુધી ગોબરથી મંડપ બનાવીને ત્યાં ભગવાન શિવ તથા કેશવને ઘીથી સ્નાન કરાવીને પુષ્પ, અક્ષત વગેરેથી પૂજા કરે છે અને વર્ષના અંતમાં તલધેનુ સહિત 8 આંગળ લાંબુ શુદ્ધ સોનાનું કમળ સામવેદી બ્રાહ્મણને દાન કરે છે, તે શિવલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. આને સામવ્રત કહે છે. જે મનુષ્ય નોમના દિવસે દિવસમાં એકવાર ભોજન કરી પોતાની શક્તિ અનુસાર કન્યાઓને ભોજન કરાવી તેમને આસન અને સોનાના તારવાળી ચોળી તથા સાડી તથા બ્રાહ્મણને સોનાનો સિંહ દાન કરે છે, તે શિવલોકમાં જાય છે અને 1 અબજ જન્મો સુધી સૌંદર્ય સંપન્ન તથા શત્રુઓ માટે અજય થઈ જાય છે. આ વીર વ્રત છે, જે સ્ત્રીઓ માટે સુખદાયક છે. જે મનુષ્ય 1 વર્ષ સુધી પૂર્ણિમા તિથિએ માત્ર દૂધ પીને વ્રત કરે છે અને વર્ષની સમાપ્તિના દિવસે શ્રાદ્ધ કરીને લલિમાયુક્ત ભૂરા રંગના વસ્ત્ર અને જળપૂર્ણ ઘોડાઓની સાથે 5 દુધાળુ ગાયો અને દાન કરે છે, તે વિષ્ણુલોકમાં જાય છે અને પોતાની 100 પેઢી સુધીના પિતરોને તારી દે છે. ફરી 1 કલ્પ વ્યતીત
વ્યતીત થયા પછી તે પૃથ્વી પર રાજા થાય છે. આ પિતૃવ્રત છે. જે મનુષ્ય ચૈત્રથી આરંભ કરીને 4 મહિના સુધી માંગ્યા વિના જળનું દાન કરે છે, અર્થાત પરબ શરૂ કરે છે તે, તથા વ્રતના અંતમાં અન્ન અને વસ્ત્ર સાથે માટીનો ઘડો, તલથી ભરેલું પાત્ર અને સુવર્ણનું દાન કરે છે તે બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. એક કલ્પ પછી તે અવશ્ય રાજા થાય છે. આને આનંદ વ્રત કહે છે. જે 1 વર્ષ સુધી પંચામૃત, દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડથી ભગવાનની મૂર્તિને સ્નાન કરાવે છે, ફરી વર્ષના અંતમાં પંચામૃત સહિત ગાયનું અને શંખનું બ્રાહ્મણને દાન કરે છે તે શિવલોકમાં જાય છે અને 1 કલ્પ પછી પૃથ્વી પર રાજા થાય છે. આ ધૃતિ વ્રત છે. જે મનુષ્ય 1 વર્ષ સુધી શુદ્ધ શાકાહારી ભોજન કરીને વર્ષના અંતમાં ગૌદાન કરે છે તથા તેની સાથે સોનાનો મૃગ પણ આપે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અને કલ્પના અંતે રાજા થાય છે. આ અહિંસા વ્રત છે. જે મનુષ્ય માઘ માસમાં બ્રહ્મવેળામાં સ્નાન કરી પોતાની શક્તિ અનુસાર એક દ્વિજ દંપતીને ભોજન કરાવીને પુષ્પમાળા, વસ્ત્ર અને આભૂષણ વગેરેથી તેમની પૂજા કરે છે તે 1 કલ્પ સુધી સૂર્યલોકમાં નિવાસ કરે છે. આ સૂર્યવ્રત છે. જે મનુષ્ય અષાઢથી આરંભ કરીને 4 મહિના સુધી નિત્ય પ્રાતઃકાળે સ્નાન કરે છે અને બ્રાહ્મણોને ભોજન કરાવે છે તથા કાર્તિકી પૂર્ણિમાએ ગૌદાન કરે છે તે વિષ્ણુલોકમાં જાય છે. આ મંગલમય વિષ્ણુ વ્રત છે. જે મનુષ્ય એક અયનથી બીજા અયન સુધી, ઉત્તરાયણથી દક્ષિણાયન તથા દક્ષિણાયનથી ઉત્તરાયણ સુધી પુષ્પ અને ઘીનો ત્યાગ કરી દે છે અને વૃદ્ધાંતના દિવસે ઘી, ગાય સહિત પુષ્પમાળાઓ અને દૂધ, ઘીથી બનેલા ખાદ્ય પદાર્થોનું બ્રાહ્મણને દાન કરે છે તે શિવલોકમાં જાય છે. આ શીલ વ્રત છે. જે સુશીલતા અને નિરોગતા રૂપી ફળ આપે છે. જે 1 વર્ષ સુધી નિત્ય સાયંકાળે દીપદાન કરે છે અને તેલ, ઘી ખાવાનું છોડી દે છે અને વર્ષના અંતમાં બ્રાહ્મણને સુવર્ણનું ચક્ર, ત્રિશૂળ અને 2 વસ્ત્રો સાથે દીપકનું દાન આપે છે તે આ લોકમાં તેજસ્વી થાય છે અને મૃત્યુ પછી તેને ચંદ્રલોકની પ્રાપ્તિ થાય છે. આ દીપ્તિ વ્રત છે. જે 1 વર્ષ સુધી કાર્તિક માસથી પ્રારંભ કરીને તૃતીયા તિથિએ ગૌમૂત્ર અને જવથી બનેલા ખાદ્ય પદાર્થો ખાઈને નક્ત વ્રતનું પાલન કરે છે અને વર્ષના અંતમાં ગૌદાન કરે છે તે 1 કલ્પ સુધી ગૌરીલોકમાં નિવાસ કરે છે અને પછી પૃથ્વી પર રાજા થાય છે. આ રુદ્રવ્રત છે. જે સદાના માટે કલ્યાણકારી છે. જે ચૈત્ર માસમાં સુગંધિત વસ્તુઓનું અનુલેપન છોડીને અર્થાત શરીરમાં સુગંધિત પદાર્થો લગાવતો નથી અને વ્રતના અંતમાં બ્રાહ્મણોને શ્વેત વસ્ત્રથી સાથે સુગંધિત દ્રવ્ય વિશેષનું દાન કરે છે તે વરુણલોકને પ્રાપ્ત થાય છે. આ દ્રઢ વ્રત છે. જે વૈશાખ માસમાં પુષ્પ અને નમકનો ત્યાગ કરીને વ્રતના અંતમાં ગૌદાન કરે છે તે 1 કલ્પ સુધી વિષ્ણુલોકમાં નિવાસ કર્યા પછી પૃથ્વી પર આવીને રાજા થાય છે. આ કાંતિ વ્રત છે. જે કાંતિ અને કીર્તિરૂપી ફળ આપે છે. જે કોઈ પુણ્યપ્રદ દિવસે પોતાની શક્તિ અનુસાર 3 પલથી વધારે સોનાનું બ્રહ્માંડ બનાવડાવી તલ પર સ્થાપિત કરે છે અને 3 દિવસ સુધી બ્રાહ્મણ સહિત અગ્નિને સંતુષ્ટ કરીને તલનું દાન આપતો રહે છે અને ચોથા દિવસે એક બ્રાહ્મણ દંપતીની પુષ્પ, વસ્ત્ર અને આભૂષણ વગેરેથી વિધિપૂર્વક પૂજા કરીને વિશ્વાત્મા મારા પર પ્રસન્ન થાવ આ ભાવનાથી તે બ્રહ્માંડનું દાન કરી દે છે તે પુનર્જન્મ રહિત પરબ્રહ્મને પ્રાપ્ત થઈ જાય છે. આ બ્રહ્મવ્રત છે. જે મોક્ષપદનું દાતા છે. જે આખો દિવસ પયવ્રતનું પાલન, દૂધનો આહાર કરીને અધિકથી અધિક સોનાની બનેલી 2 મુખવાળી અથવા સંવત્સા ગાયનું દાન કરે છે તે પુનરાગમન રહિત પરમપદને પ્રાપ્ત થઈ જાય છે. આ ધેનુ વ્રત છે. જે 3 દિવસ સુધી પયવ્રતનું પાલન કરી પોતાની શક્તિ અનુસાર 1 પલથી અધિક સોનાનું કલ્પવૃક્ષ બનાવડાવી તેને અક્ષત પર સ્થાપિત કરી દાન કરી દે છે તે બ્રહ્મપદને પ્રાપ્ત થઈ જાય છે. આ કલ્યાણ વ્રત કહેવાય છે. જે 1 માસ સુધી નિરાહાર રહી બ્રાહ્મણને સુંદર ગાયનું દાન કરે છે તે વિષ્ણુલોકમાં જાય છે. આ ભીમ વ્રત કહેવાય છે. જે દિવસ પૂરો પયવ્રત કરીને 20 પલથી અધિક સોનાની પૃથ્વીની મૂર્તિ બનાવડાવીને દાન કરે છે તે રુદ્રલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. અને ધરાવ્રત કહે છે. જે માઘ અથવા ચૈત્ર માસમાં તૃતીયા તિથિએ ગુડ વ્રતનું પાલન કરીને ગુડ ધેનુનું દાન કરે છે તે ગૌરીલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. આ પરમાનંદ આપનારું મહાવ્રત છે. જે 1 પક્ષ નિરાહાર રહીને બ્રાહ્મણને 2 કપિલા ગાયનું દાન કરે છે તે દેવતાઓ તથા અસુરો દ્વારા પૂજિત બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે અને 1 કલ્પ પછી પૃથ્વી પર રાજા થાય છે. આને પ્રભાવ્રત કહે છે. જે 1 વર્ષ સુધી દિવસે 1 વાર ભોજન કરીને વ્રતના અંતમાં ખાદ્ય પદાર્થો સહિત જળપૂર્ણ ઘટનું દાન કરે છે તે 1 કલ્પ સુધી શિવલોકમાં નિવાસ કરે છે. અને પ્રાપ્તિ વ્રત કહે છે. જે દરેક માસની અષ્ટમી તિથિમાં રાત્રે 1 વાર ભોજન કરે છે અને વર્ષના અંતમાં ગૌદાન કરે છે જે ઇન્દ્રલોકમાં જાય છે. અને સુગતિ વ્રત કહે છે. જે વર્ષા ઋતુથી લઈને 4 ઋતુઓ સુધી બ્રાહ્મણને ઈંધણનું દાન કરે છે અને વ્રતના અંતમાં ધૃત ધેનુ આપે છે તે પરબ્રહ્મને પ્રાપ્ત થઈ જાય છે. સંપૂર્ણ પાપોનો નાશ કરનારું આ વૈશ્વાનર વ્રત છે. જે એકાદશીએ રાત્રે 1 વાર ભોજન કરીને વર્ષના અંતમાં સોનાનું વિષ્ણુ ચક્ર દાન કરે છે તે વિષ્ણુલોકને પ્રાપ્ત થાય છે અને 1 કલ્પ બાદ પૃથ્વી પર રાજા થાય છે. આ કૃષ્ણ વ્રત છે. જે ખીરનું ભોજન કરીને 1 વર્ષના અંતમાં બ્રાહ્મણને 2 ગાયોનું દાન આપે છે તે લક્ષ્મીલોકને પ્રાપ્ત થાય છે. અને દેવી વ્રત કહે છે. જે સપ્તમીના દિવસે રાત્રે 1 વાર ભોજન કરીને વર્ષના અંતે દુધાળુ ગાયનું દાન કરે છે તે સૂર્યલોકને પ્રાપ્ત થાય છે. આ ભાનુવ્રત કહેવાય છે. જે ચતુર્થી તિથિએ રાતમાં 1 વાર ભોજન કરતા રહીને વર્ષના અંતે સોનાનું હાથી દાન કરે છે તે શિવલોકને પ્રાપ્ત થાય છે. અને વિનાયક વ્રત કહે છે. જે વર્ષા ઋતુમાં બોર, બીલું, જાંબુ, કોઠું અને બિજોરા
લીંબુ આ 5 ફળનો ત્યાગ કરીને કાર્તિક માસમાં સોનાના આ ફળ બનાવડાવીને 2 ગાયોની સાથે દાન કરતા વિષ્ણુલોકમાં જાય છે. આ વ્રતને ફળવ્રત કહે છે. જે સપ્તમીના રોજ નિરાહાર રહીને વર્ષના અંતમાં પોતાની શક્તિ અનુસાર સોનાનું કમળ તથા સુવર્ણ અન્ન તથા ઘટ સહિત ગાયનું દાન કરે છે તે સૂર્યલોકમાં જાય છે. આ સૌર વ્રત છે. જે મનુષ્યો 12 દ્વાદશીઓ ઉપવાસ કરી યથાશક્તિ ગાય, વસ્ત્ર અને સુવર્ણથી બ્રાહ્મણની પૂજા કરે છે તે પરમપદને પ્રાપ્ત થઈ જાય છે. આને વિષ્ણુ વ્રત કહે છે. જે કાર્તિકની પૂર્ણિમા તિથિએ વૃષોત્સર્ગ કરીને નક્ત વ્રત કરે છે તે શિવલોકને પ્રાપ્ત થાય છે. આ વર્ષા વ્રત છે. જે કૃચ્છ ચાંદ્રાયણ વ્રતની સમાપ્તિ પર ગૌદાન કરીને યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવે છે તે શિવલોકમાં જાય છે. પ્રજાપત્ય વ્રત છે. જે ચતુર્દશી તિથિએ રાત્રે એકવાર ભોજન કરે છે અને વર્ષના અંતે ગોધનનું દાન કરે છે તે શિવલોકને પ્રાપ્ત થાય છે. આ ત્રંબકમ વ્રત છે. જે 7 રાત સુધી ઉપવાસ કરીને બ્રાહ્મણને ઘીથી પૂર્ણ ઘટનું દાન કરે છે તે બ્રહ્મલોકમાં જાય છે. આ ધ્રુત વ્રત છે. જે વર્ષા ઋતુમાં આકાશની નીચે ખુલ્લા મેદાનમાં સૂઈ જાય છે અને વ્રતના અંતમાં દુધાળા ગાયનું દાન કરે છે તે સદાને માટે ઇન્દ્રલોકમાં નિવાસ કરે છે. આને ઇન્દ્રાવ્રત કહે છે. જે મનુષ્ય તૃતીયા તિથિએ રાંધ્યા વિનાનું અન્નનું ભોજન કરે છે અને વ્રતના અંતે ગૌદાન કરે છે તે પુનરાગમન રહી શિવલોકને પ્રાપ્ત થાય છે. આનંદાયી શ્રેય વ્રત છે. જે નિરાહાર રહીને 2 પલથી અધિક સોનાના 2 ઘોડા જોડેલા રથ બનાવીને દાન કરે છે તે 100 કલ્પો સુધી સ્વર્ગલોકમાં વાસ કરે છે અને કલ્પના અંતે પૃથ્વી પર રાજા થાય છે. આને અશ્વવ્રત કહે છે. આ જ પ્રમાણે જે મનુષ્ય નિરાહાર રહીને 2 હાથીઓથી જોતરેલા રથનું દાન કરે છે તે 1000 કલ્પો સુધી સત્યલોકમાં નિવાસ કરે છે અને ત્યારબાદ પૃથ્વી પર રાજા થાય છે. આ કરીવ્રત કહેવાય છે. આ જ પ્રમાણે જે મનુષ્ય વર્ષના અંતમાં ઉપવાસનો પરિત્યાગ કરીને ગૌદાન કરે છે તે યક્ષનો અધીશ્વર થાય છે. આને સુખવ્રત કહેવામાં આવે છે. આખી રાત જળમાં રહીને પ્રાતઃકાળે ગૌદાન કરે છે તે વરુણલોકને પ્રાપ્ત કરે છે. આને વરુણવ્રત કહે છે. જે મનુષ્ય ચાંદ્રાયણ વ્રત કરીને સુવર્ણના ચંદ્રમાં દાન કરેલા તે ચંદ્રલોકમાં જાય છે. આને ચંદ્રવ્રત કહેવાય છે. જે જ્યેષ્ઠ માસની અષ્ટમી તથા ચતુર્દશી તિથિઓમાં પંચાગ્નિ તપીને સાયંકાળે સુવર્ણ નિર્મિત ગાયનું દાન કરે છે તે સ્વર્ગલોકમાં જાય છે. આ સદાવ્રત છે. જે તૃતીયા તિથિએ શિવાલયમાં એકવાર ચંદરવો યા ચાંદની લગાવી દે છે અને વર્ષના અંતમાં ગૌદાન કરે છે તે ભવાની લોકમાં પ્રાપ્ત થાય છે. આને ભાવાની વ્રત કહે છે. જે માઘ માસમાં સપ્તમી તિથિએ રાતભર ભીનું વસ્ત્ર ધારણ કરી અને પ્રાતઃકાળે ગૌદાન કરે છે તે 1 કલ્પ સુધી સ્વર્ગમાં નિવાસ કરીને પૃથ્વી પર રાજા થાય છે. આ પવન વ્રત છે. જે 3 રાત ઉપવાસ કરીને ફાલ્ગુન માસની પૂર્ણિમા તિથિએ સુંદર ગૃહદાન કરે છે તે સૂર્યલોકને પ્રાપ્ત થાય છે. આ ધામવ્રત છે. જે નિરાહાર રહીને રાત 3 સવાર બપોર સાંજ સંધ્યાઓમાં આભૂષણ દ્વારા બ્રાહ્મણ દંપતીની પૂજા કરે છે તેને આલોકમાં ઇન્દ્રવ્રતથી પણ વધીને અન્ન અને ગોધનની પ્રાપ્તિ થાય છે તથા અંતમાં તેને મોક્ષ પ્રાપ્તિ થાય છે. જે શુક્લ પક્ષની દ્વિતીયા તિથિએ ચંદ્રમાના ઉદ્દેશ્યથી નમકથી પરિપૂર્ણ પાત્ર બ્રાહ્મણને દાન કરે છે અને વર્ષની સમાપ્તિમાં ગોદાન કરે છે તે શિવલોકમાં જાય છે અને 1 કલ્પ વ્યતીત થયા પછી પૃથ્વી પર રાજા થાય છે. આ સોમવ્રત છે. જે પ્રતિપદા તિથિએ દિવસે એકવાર ભોજન કરે છે અને વર્ષના અંતે કપિલા ગાયનું દાન કરે છે તે વૈશ્વાનર લોકમાં જાય છે અને શિવવ્રત કહે છે. જે 10મી તિથિએ દિવસે એકવાર ભોજન કરે છે અને વર્ષની સમાપ્તિએ સુવર્ણ નિર્મિત 10 દિશાઓની પ્રતિમા સહિત 10 ગાયો દાન કરે છે તે બ્રહ્માંડનો અધીશ્વરી થાય છે. આ વિશ્વવ્રત છે. જે મહાપાતકોનું વિનાશક છે. જે સર્વોત્તમ ષષ્ઠીવ્રત ને વાંચે અથવા સાંભળે તો પણ 100 મન્વંતર સુધી ગંધર્વલોકનો અધિપતિ થાય છે. નારદ ષષ્ઠીવ્રત પરમ પુણ્યપ્રદ અને પ્રાણી માત્રને માટે લાભદાયક છે. મેં આપની સમક્ષ આનું વર્ણન કરી દીધું. હવે આપને બીજું કાંઈ સાંભળવાની ઈચ્છા હોય તો તેનું વર્ણન કરીશ, કેમ કે પ્રિયજનો માટે ભલા કઈ વસ્તુ ન કહેવા જેવી હોય. આગળની કથા આવતીકાલે કરીશું.